નમસ્કાર દર્શક મિત્રો, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ. સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથક ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાર્ષિક ઇન્સ્પેક્શનની પ્રક્રિયા આજે ગ્રાન્ડ પરેડ સાથે સંપન્ન થઈ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સ્વયં હાજર રહીને પોલીસ સ્ટેશનની કામગીરી અને શિસ્તનું નિરીક્ષણ કર્યું હતું. વિગતે વાત કરીએ તો ગત 19મી તારીખથી સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પલસાણા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ મથકના તમામ વહીવટી, ગુનાહિત તથા દસ્તાવેજી રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજી તપાસ પૂર્ણ થયા બાદ આજે સવારે જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા પલસાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. એસપી રાજેશ ગઢિયાના આગમન સમયે બારડોલી ડિવિઝનના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.એલ. રાઠોડ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ પરેડમાં પલસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભગવાનભાઈ ઝીલરિયા, પીએસઆઈ એસ.ડી. ગોવાળિયા, પીએસઆઈ એ.કે. રાઉલજી અને પીએસઆઈ એન.એન. ગામિત સહિત સમગ્ર પોલીસ સ્ટાફ સજ્જતા સાથે જોડાયો હતો. જિલ્લા પોલીસ વડાએ શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડાએ તમામ અધિકારીઓ અને સ્ટાફ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગુના નિવારણ અને જનસેવા જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલીસ કર્મીઓને પ્રજાહિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શનની આ પ્રક્રિયાથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે અને પલસાણાની જનતાને વધુ અસરકારક પોલીસ સેવા મળી રહેશે. રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ. ન ભય, ન ભક્તિ, ફક્ત સત્યની સાથે. સમાચારોની વધુ અપડેટ માટે જોતા રહો એસપીપી ભારત ન્યૂઝ.